ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા માટે સીઆઈડી ક્રાઇમ અને સાયબર અધિક્ષક દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાની એલસીબી, એસઓજી અને સાયબર સેલે મળીને મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી રહ્યા છે. તેઓ 26 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ અને 357 જેટલા એટીએમ લોકેશન્સ ચેક કરી રહ્યા છે, જેમાં 9 ઇસમો વિરુદ્ધ ફરિયાદ સાથે 4 ગુના દાખલ કર્યા છે અને 5 ઇસમોની અટક કરવામાં આવી છે. ઓનલાઈન છેતરપિંડીના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ડાયરેક્ટ નથી કરાવતા, એના બદલે અન્ય કોઈના બેંક ખાતા ભાડે લેતા હોય છે. આવા એકાઉન્ટ્સ છે એ એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ્સ તરીકે ઓળખાય છે. ખેડા જિલ્લાની અંદર આ પ્રકારના 26 એકાઉન્ટ અને ટોટલ 357 જેટલા એટીએમ લોકેશન્સની માહિતી ખેડા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી. એ પૈકીના 4 એકાઉન્ટ્સ જે છે એ એકાઉન્ટ્સને માહિતી મેળવી અને તેની વિરુદ્ધમાં 2 ગુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને 2 ગુના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલા છે. કુલ 9 આરોપી વિરુદ્ધમાં હાલ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ મ્યુલ એકાઉન્ટ દ્વારા 14 લાખથી વધુની રકમ એ સાયબર અપરાધીઓ દ્વારા આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવેલી છે અને ત્યારબાદ એ રકમને ઉપાડી લેવામાં આવેલી છે. પોલીસ દ્વારા આ જે ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66D અન્વયે જે ગુના દાખલ કરવામાં આવેલા છે તેમાં આરોપીઓ પકડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલી છે.